મારું નામ રમેશભાઈ પરમાર, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી. છેલ્લા 3 માસથી આ હોસ્પિટલની મુલાકાત આવતા અમને જણાયું અને લોકોની મુશ્કેલીઓ સાંભળી અમે કે છેલ્લા 3 માસથી અહીંયા અધિક્ષકની જગ્યા ખાલી છે, તેમજ 2 મેડિકલ ઓફિસરોની જગ્યા ખાલી છે. સામાન્ય બાજુ પીએચસીઓમાંથી ડેપ્યુટેશન ઉપર 2-3 દિવસના વારા કરી અને મૂકવામાં આવે છે. તો અહીંયા કાયમી ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે. આ તાલુકાનું મથક હોય, આ તાલુકો અમારો તાલુકો પછાત તાલુકો હોય, ગરીબ માણસોની વસ્તી હોય, રોજે દર્દીઓની અહીંયા પારાવાર મુશ્કેલીઓ પડે છે. માટે આપના દ્વારા અમે એવું કહેવા માંગીએ છીએ કે ભારત સરકાર, ગુજરાત સરકાર, ગ્રામ પંચાયતથી માંડી અને દિલ્હીની પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, મોટા મોટા બણગાઓ ભોગતી હોય કે અમે લોકોની સુખાકારીઓ માટે જે કરવું પડશે એ કરશું. પરંતુ છેલ્લા 3 માસથી અહીંયા આ સિવિલ હોસ્પિટલ CHC કેન્દ્ર બનાવ્યું છે, જે કરોડો રૂપિયાના ખર્ચે, તે CHC કેન્દ્ર ઉપર કાયમી ડૉક્ટરો મૂકવા અમારી નમ્ર વિનંતી.